ભાવનગર જિલ્લાના થોરડી ગામ પાસે આવેલ એક તલાવડીમાં વૃદ્ધ તણાઈ જતા તાત્કાલિક શોધખોળ ચાલુ. ભાવનગર જિલ્લાના થોરડી ગામે રહેતા દિલીપભાઈ છગનભાઈ રાઠોડ થોરડી ગામની તલાવડીમાં ભારે વરસાદને લઈ ગરકાવ થતા તાત્કાલિક શોધખોળ ચાલુ કરવામાં આવી. આ બનાવમાં દિલીપભાઈ છગનભાઈ રાઠોડ, નરેશભાઈ ભરતભાઈ જાદવ, આશિષભાઈ પ્રવીણભાઈ જાદવ આ ત્રણેય જણાઓ પોતાની 2 વ્હીલર બાઇક લઈને થોરડી ગામ પાસે આવેલ તલાવડી પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન ભારે વરસાદને લઈ દિલીપભાઈ છગનભાઈ રાઠોડ તલાવડીમાં ગરકાવ થઈ ગયા હતા અને અન્ય 2 વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો. આ બનાવની જાણ ભાવનગર ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત રાજ્ય કક્ષાના મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીને થતાં જ તાત્કાલિક પરસોત્તમભાઈ સોલંકીના PA બુદેશભાઈ જાંબુચા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ સમગ્ર બનાવ અંગે તાત્કાલિક તંત્રને જાણ કરવામાં આવતા તાત્કાલિક NDRFની ટીમ, ફાયર વિભાગની ટીમ, ભાવનગર મામલતદાર સાહેબ, થોરડી ગામના સરપંચ તેમજ થોરડી ગામના આગેવાનો તાત્કાલિક બનાવ સ્થળે પહોંચ્યા હતા અને તાત્કાલિક દિલીપભાઈ રાઠોડની શોધખોળ ચાલુ કરી હતી. સર, આપનો હોદ્દો? મારું નામ ગોપાલ કુમાર એમ દેવ મોરારી છે અને તળાજા ફાયર વિભાગમાં ફાયરમેન કમ ડ્રાઈવર તરીકે ફરજ બજાવું છું. અને ભાવનગર જિલ્લામાં ગઈ રાત્રિના બપોરથી અતિ ભારે વરસાદ પડી રહ્યો હતો, જેના કારણે થોરડી ગામે એક વૃદ્ધ પાણીમાં તણાયા હતા અને અમારે ગઈકાલે રાત્રે 11 વાગે અમારા કંટ્રોલ રૂમ પર કોલ આવ્યો હતો અને અમારી ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી અને શોધખોળ ચાલુ કરી હતી અને આજ બપોર સુધી અત્યાર સુધી શોધખોળ ચાલી રહી છે. અને જે વૃદ્ધ દિલીપભાઈ રાઠોડ હતા એમની શોધખોળ હાલ ચાલી રહી છે અને તળાજા ફાયર ટીમ ગઈ રાત્રે 11 વાગ્યાથી અને અત્યાર સુધી કન્ટિન્યુ શોધખોળ કરી રહી છે. અચ્છા, રાત્રે એ લોકો છે કેટલા જણા ગરકાવ થયેલા છે અને કેટલાની બચાવ કામગીરી થઈ છે ને કેટલા જણાની અત્યારે હાલ શોધખોળ ચાલુ છે? રાત્રે જ્યારે અમારે કોલ આવ્યો ત્યારે કુલ 2 બાઇક ઉપર 3 જણા વ્યક્તિ પસાર થઈ રહ્યા હતા અને 3 જણા પાણીના પ્રવાહમાં ગરકાવ થયા હતા અને એમાંથી 2 જણાનો બચાવ થયો હતો અને 1 વ્યક્તિ તણાયા હતા અને જેની શોધખોળ હાલ ચાલી રહી છે.